આપણે સાઈડ ઉપર ખસી જાય હવે રાસ ગરબા ચાલુ કરવા છે. જે માતા બહેનો જમી લીધા છે એમને રાસ ગરબા જેમને લેવો હોય સ્વૈચ્છિક તેઓ લઈ શકે. બાકીના માતા બહેનોને વિનંતી કે તો સાઈડ ઉપર થઈ જાય. હવે ગરબા આપણે ચાલુ કરવા છે અને વચ્ચે વચ્ચે દાનવીર દાદાની શોભાયાત્રાનો ચડાવો ચાલુ રાખીશું. પંકજ રાસ ગરબા શરૂ કરો. ગરબામાં જોડાવ.
આવો બરાબર. બહુ સરસ ભાઈ. 2 સાયકલના દાદા આપણને મળી ગયા છે. 2 સાયકલના દાદા આપણને મળી ગયા છે. જમણવારમાં જેન્ટ્સ કે લેડીઝ જે બાકી હોય જમણવાર કાઉન્ટર આપણે ફ્રી થઈ ગયા છે. જેન્ટ્સ કે લેડીઝ જે બાકી હોય જમણવાર કાઉન્ટરે જઈ શકો. આપણને મળી ગયા છે. હજી 4 સાયકલ આપણે કરવાની છે. એક સાયકલ દાદા છે ગંગા સ્વરૂપ કમલાબેન બચુભાઈ આંબલિયા ગામ કરે આસ્તા કલ્પેશભાઈ. એક સાયકલ દાદા ખાલી 5100 રૂપિયા છે. સાયકલ ની રકમ વધારે નથી. 5100 રૂપિયામાં આપણે આમ લગાવી શકો સાયકલ ના દાદા તરીકે. હવે તો બહેનો પણ ઘરે થોડું ઘણું કામ કરે બહેનોના પણ નામ આવે દાદા તરીકે. દાદાના ચડાવવા માટે આવી જાઓ. 51,000 કિલો ચડાવો છે. નામ તો મળી જશે પણ આવું ટાણું નહીં મળે. આવો ભાઈ આવો. પ્રસાદીમાં બાકી હોય લેડીઝ જેન્ટ્સ જે વ્યક્તિને જમવાનું બાકી હોય મહાપ્રસાદ કરવાનું બાકી હોય તે જતા રહે. જે કોઈ વ્યક્તિને જમવાનું બાકી હોય તે જતા રહે. 2025માં સાંસ્કૃતિક કાર્યમાં છોકરા અને છોકરાઓની હેરસ્ટાઇલ અને મેકઅપની સેવાના દાતાશ્રી રેશમાબેન નરેશભાઈ ગામ કલ્લા રાધેકૃષ્ણ બ્યુટી પાર્લર હીરુભાઈ ભીખાભાઈ આંબલિયા ગામ રાંડિયા તરફથી 1001 મળે છે. જય હો દાદાને. ભાઈ બહેનો તરફથી થતી સેવા બહેનોએ નામ લખાવી છે છોકરાને તૈયાર કરવામાં બ્યુટી પાર્લર તરીકે. તમારા કોઈ મહિલા મંડળ હોય અને મહિલા મંડળ થઈને કોઈ ઇનામની દાતા બનવા માંગતા હોય તો પણ તમારું મંડળનું નામ લખાઈ શકો. મહિલાઓનું પણ હવે દાતા તરીકે ઘણું યોગદાન વધતું જાય છે પરિવારમાં અને વધવું જોઈએ સમયની અનુસાર. આ કાર્યક્રમની પરિસ્થિતિ માટે આંબલિયા પરિવારના તમામ ભાઈઓ બહેનોનો આપણે હૃદયથી આભાર માનીએ છીએ. જેમ કે સ્નેહ મિલનમાં પધારીને આપણે આ સ્નેહ મિલનનો ઉત્સાહ વધારી વધે અને આંબલિયા પરિવારના તમામ સભ્યોને આપણે હૃદયથી આભારી છીએ. બ્યુટી પાર્લરની સેવા જે બેનની આવી છે એવી રીતે બીજા બહેનો પણ તમારું મહિલા મંડળ હોય તમારા પરિવારનું મંડળ હોય એ મંડળનું બી નામ લખાવી દો. દાતા તરીકે નામ લખાવી દો. પહેલો ચડાવો 91,000 રૂપિયા છે. નટુભાઈ ભીમજીભાઈ આંબલિયા ગામ ભૂમડી. એકવાર કેવા અઢીવાર પોણા 3 વાર. ઓકે રાજુભાઈ ઘણી વાર કરના દી કે આવે તેથી તરીકેની જગ્યા ખાલી છે. આપણે આજે બધા દાદા કમ્પ્લીટ કરીને આવવાનું છે. દાદાનો અને માતાજીનો ખૂબ આશીર્વાદ છે આપણી ઉપર કે આપણે 2025 70% દાદા અહીંયાથી થઈ જાય તો આપણે 2026 તૈયારી કરવા મળીએ.
2051 રૂપિયા રોકડા આવેલ છે. દીપકભાઈ તથા મુકેશભાઈ તરફથી 12,500 રૂપિયા આવેલ છે. રાઘવભાઈ એલજીભાઈ આંબલિયા ગામ સરાકરિયા તરફથી આવતા વર્ષના ભોજન પેટે 5100 રૂપિયા આવેલ છે. આવતા વર્ષે દાદાના ભાત માટે જસવંતભાઈ વાઘજીભાઈ ગામ ખાંભા. આવતા વર્ષે ધોરણ 5 થી 7 ના ઇનામમાં દાતા ભીખાભાઈ વાઘજીભાઈ ગામ ધોરણી તરફથી 12,000 રૂપિયા આવેલ છે. આવતા વર્ષના શોભાયાત્રાનો ચડાવો 51,000 નટુભાઈ મિલજીભાઈ આંબલિયા ગામ બોનને 51,000 એકવાર બે વાર અઢી વાર. 2025 ના મરી મસાલાના દાતા 12,500 રૂપિયા ઉમેશભાઈ બાબુભાઈ હિતેશભાઈ બાબુભાઈ હસીનભાઈ નાથાભાઈ ગામ સાધન ટીમમાં હસક નિકુંજભાઈ મોટી કુકાઓ વરાજા તરફથી આવેલ છે. 2025 માં 50 નોટબુક માટે 2100 રૂપિયા રોકડા વનરાજભાઈ રમણીભાઈ ગામ ખાંભા. જે પણ ભાઈઓ કે બહેનો બાકી હોય ફટાફટ પ્રસાદી લેવા પહોંચશે. હિતેશભાઈ કાટાભાઈ આંબલિયા ગામ આટીના તરફથી 500 રૂપિયા મળે છે. આવતા વર્ષે દાદાના કડાના પ્રસાદીના દાતા સ્વર્ગસ્થ બાલુભાઈ આનંદભાઈ હસ્તક રાજેશભાઈ બાલુભાઈ શૈલેષભાઈ બાલુભાઈ ગામ સરેડા તરફથી આવેલ છે. ચામુંડ માતાજીની લાપસીના દાતા રામજીભાઈ હસ્તક વિમલભાઈ ધીરજભાઈ ભાવેશભાઈ ધીરજભાઈ હરેશભાઈ ધીરજભાઈ ગામ મવા તરફથી આવેલ છે. આવતા વર્ષે જા દાદાના ચોખાની પ્રસાદીના દાતા ભારતી પરિવાર તરફથી મળેલ છે. વિડીયોગ્રાફીના દાતા કુશાલભાઈ બ્રાગજીભાઈ ગામ ખાંભા. ડ્રોન કેમેરાના દાતા ઘનશ્યામભાઈ ગુરજીભાઈ ગામ મોટી વડાળ. 2025 ના ખાસના દાતા ગામ તરત તથા ગામ સેદડા યુવક મિત્ર મંડળ તરફથી. આવતા વર્ષના તુવેર દાલના દાતા સ્વર્ગસ્થ અમરસિંહભાઈ હરજીભાઈ હસ્તક જતીનભાઈ અમરસિંહભાઈ તરફથી આવેલ છે. 2025 ના પાણીના દાતા નટુભાઈ જીવાભાઈ ગામ ખાંભા. ઘઉંના લોટના દાતા સ્વર્ગસ્થ લાખુબેન ભાણાભાઈ સ્વર્ગસ્થ ભાણાભાઈ જીવાભાઈ તરફથી હસ્તક રમેશભાઈ ગૌતમભાઈ અને દિનેશભાઈ તરફથી આવેલ છે. જે પણ ભાઈઓ અને બહેનો પ્રસાદી લેવામાં બાકી હોય તે પાછળ જમણવારમાં જશે. 2025 માટે એલઈડી સ્ક્રીનના દાતા કેતનભાઈ હરેશભાઈ આંબલિયા ગામ મોટી વડાળ. પંકજભાઈ
પાર્વતી પતે હર હર મહાદેવ. અત્યાર સુધી કે 9:30 વાગ્યા સુધી ઊભા પગે કોઈએ મહાપ્રસાદનો બગાડ કરવો નહીં, એના બેનરો લઈને આંટા માર્યા, એનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. હાલો ભાઈ લઈ લીધું છે હવે અને જો અત્યારથી આવા છોકરાને એટલો ઉત્સાહ હોય તો આપણે પણ થોડુંક જાગૃત થવું જોઈએ કે મહાપ્રસાદનો બગાડ ન થાય. આજે 8 થી 10 સભ્યોને ઊભા રાખવા પડ્યા કુંડા પાસે કે કોઈ પણ એઠું મૂકીને આવે અને ઊભા ઊભા ખવડાવવામાં આવ્યું છે. અને કોઈ પણની લાગણી દુભાણી હોય તો દિલથી માફી માંગીએ છીએ. ભાઈ બોલો દાણવાવીર દાદાની.